કેવી સુંદર મજાની કથા છે સાહેબ, ભાગવતની આ કથા છે. સમુદ્ર મંથન માંથી અમૃત નીકળ્યું, ભગવાને મોહિની અવતાર લીધો. મોહિની અવતાર લઈ દાનવોને છેતરી અને દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું. આ મોહિની અવતાર એટલે સ્ત્રીનો અવતાર. ભગવાને ખાલી રામ અને કૃષ્ણનો અવતાર નથી લીધો, સ્ત્રીનો પણ અવતાર લીધો. ભાગવત અને શિવપુરાણમાં 2 વખત લખેલું છે. શિવજી મોહિત થઈ ગયા હતા મોહિની અવતારમાં, એવું ઠાકોરજીએ રૂપ બનાવ્યું હતું. કનૈયો જ્યારે વિચાર કરો સ્ત્રી બનીને આવ્યો હશે ત્યારે એ કનૈયો કેવો લાગતો હશે. આખા જગતને રૂપ આપે એ કનૈયો સ્ત્રી બનીને આવ્યો હતો. इस दुनिया में तरह तरह के फूल खिलाने वाला, इस दुनिया में तरह तरह के फूल खिलाने वाला, अरे तरह तरह की कठपुतली को नाच नचाने वाला, तरह तरह की कठपुतली को नाच नचाने वाला, अरे इस दुनिया में तरह तरह के फूल खिलाने वाला, इस दुनिया में तरह तरह के फूल खिलाने वाला, अरे तरह तरह की कठपुतली को नाच नचाने वाला, तरह तरह की कठपुतली को नाच नचाने वाला. बोलो बोलो कौन है ये, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है. ए सब कुछ करता रहता फिर भी मौन है, ओ सब कुछ करता रहता फिर भी मौन है. अरे इस दुनिया में तरह तरह के फूल खिलाने वाला, इस दुनिया में तरह तरह के फूल खिलाने वाला. ભગવાને આ ફૂલ બનાવ્યું, આ ફૂલ બનાવ્યું ને ભગવાને. આમાં આ કેસરી કલર જે છે ભગવાન આમાં ઇન્જેક્શન મારતો હશે હે, અને કદાચ ઇન્જેક્શન મારતો હોય હાલો તો દુનિયામાં કેટલા આજે સવારે ફૂલ ઉગ્યા હશે કયો જોઈ, કેટલાને ઇન્જેક્શન મારવા ગયો હશે ભગવાન. આ એક ફૂલ ઉપરથી જો તમે એનો વિચાર કરીએ ને તો તમારું મારું જીવન બદલાઈ જાય. એ આની અંદર ફૂલ ભગવાનમાં આમાં રંગ કેવી રીતના પૂરતો હશે, એમાં આ શરીરમાં હોતે ભગવાન પ્રાણ કેવી રીતના પૂરતો હશે. તમને મને બાળપણમાંથી યુવાની આપી, યુવાનીમાંથી વૃદ્ધાવસ્થા, મોટામાંથી નાના બનાવ્યા, હવે નાનામાંથી મોટા બનાવ્યા, અને મોટા બનાવ્યા પછી અમુક હાઈટ સુધી જ બનાવ્યા. હો 20 વર્ષ સુધી આપણી હાઈટ વધી ગઈ અને પછી જેમ જેમ મોટા થાય એમ હાઈટ વધતા જ જતી હોય, વધતી જ જતી હોય, તો 60 વર્ષ ના થાય તો આપણે વાહાડા જેવા થાય. પછી વ્યાસપીઠ અહીંયાની ઉપર બનાવવી પડે. હો પણ અમુક મર્યાદા આવી જાય એટલે ભગવાન આપણો વિકાસ અટકાવી દે કે શરીરનો વિકાસ હવે નહીં. હવે વિચાર કરો કે આંગળીઓની આમ વિકાસ થતો જ જતો હોય તો પછી મારે તમને આમ કેવું ન પડે તાળી પાડો, આમ ખાલી ઈશારો જ કરવો પડે તાળી પાડો. ભગવાનની મજા છે સાહેબ. ભગવાન આ બધું કરતું અકર્તું અન્યથા કરતું. ઉપનિષદ કહે છે अरे इस दुनिया में तरह तरह के फूल खिलाने वाला, इस दुनिया में तरह तरह के फूल खिलाने वाला, और तरह तरह की कठपुतली को नाच नचाने वाला, तरह तरह की कठपुतली को नाच नचाने वाला. बोलो बोलो कौन है ये, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है. ये सब कुछ करता रहता फिर भी मौन है, सब कुछ करता रहता फिर भी मौन है. બધું કરે છે ભગવાન પણ છતાંય કોઈને ખબર પડતી નથી. હો સવાર પડે સાંજ પડે, સવાર પડે સાંજ પડે, બધું કરે છે પણ તમને મને ખબર ન પડે. ગઈકાલે અહીંયા બેઠા હતા ત્યારે અલગ કપડાં પહેરીને બેઠા હતા, આજે અલગ કપડાં પહેરીને બેઠા. આપણને એમ થાય કે આપણે ને આપણે છીએ, પણ યાદ રાખજો આપણા શરીરમાંથી ઘણું બધું ઓછું થઈ ગયું છે. હો અરે બીજું કાંઈ નહીં તો 24 કલાક તો ઓછા થઈ જ ગયા છે. યાદ રાખજો પરમાત્મા બધું કરે અને કદાચ બને એવું આ યુવા મંડળ આવતા વરે કથા બેહાડે, આમાંથી ઘણા બધાની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય.
જરૂરી નથી કે રાહુલભાઈ હોય હો, એ વ્યા ગયા હોય કે પણ નહીં. એટલું યાદ રાખજો, બધું કરે ભગવાન કરે છે, બધું કરે છે છતાં ભગવાન દેખાતા નથી. सब कुछ करते रहते फिर भी मौन है, सब कुछ करते रहते फिर भी मौन है। ओहो सब कुछ करता रहता फिर भी मौन है, सब कुछ करता रहता फिर भी मौन है, फिर भी मौन है। बोलो बोलो कौन है, फिर भी मौन है, बोलो बोलो कौन है। ભગવાન બધું જ કરી શકે. યાદ રાખજો, ભાગવતમાં લખેલું છે જે કનૈયાનું રૂપ લઈને આવ્યો હતો, જે રામનું રૂપ લઈને આવ્યો હતો, એ ભગવાન સૌથી પહેલા સ્ત્રી બન્યા હતા, મોહિની અવતાર. એવી સુંદર મજાનો ભગવાને રૂપ ધારણ કર્યું હતું, મોહિની અવતાર. ભાગવતમાં તો 8 શ્લોકમાં મોહિની અવતારનું આખું વર્ણન બતાવ્યું છે. ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો ને ત્યારે દેવતાઓ દાનવો બધા મોહિત થઈ ગયા. અરે જવા દો ને સાહેબ, શિવજી હોતે લટ્ટુ થઈ ગયા. ઓહો હો, આ વેલા લગ્ન કરી લીધા. ઠાકુરજી મનમાં કીધું, આમ જરાક આમ જોવો તો ખરા પાછળ હું છું. ત્યારે શિવજીને ખબર પડી, ઓહો આ તો નારાયણ છે. બહુ સરસ મજાની કથા છે સાહેબ. મોહિની અવતાર લે ભગવાને આ લીલા કરી, દેવતાઓને અમૃત પાયું અને દાનવોને શરાબ પાઈ છે.